સુરત શહેર પીસીબી પોલીસે હત્યાના ગુનામાં 15 વર્ષથી ફરાર રહેલા અને 10,000ના ઇનામનો આરોપીને તમિલનાડુથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી પોલીસથી બચવા જુદી જુદી જગ્યાએ નામ બદલીને રહેતો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ગંભીર ગુના કરી લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા માટે વિશેષ મુહિમ શરૂ કરી હતી. આ મુહિમ અંતર્ગત પીસીબી દ્વારા ખૂન, લૂંટ, ડકેતી, બળાત્કાર અને ઠગાઈ જેવા ગુના કરી ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ પૈકી કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યા ગુનામાં ફરાર રહેલા રાજકુમાર જયકૃષ્ણ પટેલની માહિતી એકત્ર કરવામાં આવી. તપાસમાં જણાયું કે આરોપી હાલમાં તમિલનાડુના હોસુર ખાતે રાયકોન્ટાઇન રોડ ઉપર GDNR કંપનીના ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યો છે. માહિતી પર પૂરતી તપાસ કર્યા બાદ PIRS સુવેરાના નેતૃત્વમાં ASI હસમુખભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાભુભાઈની ટીમ તમિલનાડુ મોકલવામાં આવી. પોલીસે ટીમે હોસુર ખાતેથી આરોપી રાજકુમાર પટેલની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી તેણે 22/1/2011ના રોજ પોતાના મિત્ર અભિમન્યુ, અશોક, અમરેન્દ્ર અને કલ્લુ સાથે મળીને ભરત પ્રસાદ પટેલના સાથે જૂની અદાવતના કારણે થયેલ ઝઘડામાં મૃતકના માથા પર લોખંડની પાઇપથી હુમલો કરી ખૂન કર્યું હતું. આ ગુના બાદ તે ફરાર હતો.